કેમ છો ગુજરાતી મિત્રો? આશા રાખું છું કે મજામાં હશો. સ્માર્ટ મની કોન્સેપ્ટ પાર્ટ 3. આજે બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક શીખવા જઈ રહ્યા છે. ઓર્ડર બ્લોક શીખવાના છીએ અને લાસ્ટ ટોપિકમાં જે મેં છોડ્યું હતું કે ચેન્જ ઓફ કેરેક્ટર કેવી રીતે થાય છે એ પણ શીખવા જઈ રહ્યા છે. જો પાર્ટ 2 નથી જોયો તો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં પાર્ટ 1 અને પાર્ટ 2 ની બંનેની આપી દઉં છું, જઈને જોઈ શકો છો. પાર્ટ 1 ની અંદર મેં તમને બેઝિક શીખવાડ્યું હતું કે કેવી રીતે એસએમસી વર્ક કરે છે, એસએમસી અને પ્રાઇસ એક્શનનું શું કોમ્બિનેશન છે, રાઈટ. પાર્ટ 2 ની અંદર મેં તમને સમજાવ્યું હતું કે કેવી રીતે તમે હાયર લો ફાઇન્ડ કરી શકો છો, આઈડીએમ ફાઇન્ડ કરી શકો છો, બીઓએસ કેવી રીતે થાય છે, દરેક વસ્તુ એક્સપ્લેન કરી હતી પાર્ટ 2 ની અંદર. પાર્ટ 3 ની અંદર આપણે શીખવા જઈ રહ્યા છે ચેન્જ ઓફ કેરેક્ટર પ્લસ ઓર્ડર બ્લોક શીખવા જઈ રહ્યા છે. ઓર્ડર બ્લોક બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. જેમ પ્રાઇસ એક્શનની અંદર ઝોન કોન્સેપ્ટ છે, એવી જ રીતે એસએમસીની અંદર ઓર્ડર બ્લોક છે. ઓલમોસ્ટ હું તમને એમ કહીશ કે બંને કોન્સેપ્ટ એકદમ સેમ છે. તમે પણ શીખશો તો તમને ખ્યાલ આવી જશે કે યસ, જેમ ઝોન કોન્સેપ્ટ આપણે વર્ષોથી શીખતા આવ્યા છે, મેં લગભગ 2.5 વર્ષ પહેલા મેં આપણા માસ્ટર કોર્સની અંદર ઝોન કોન્સેપ્ટ ભણાવી ચૂક્યો છું, બરાબર છે. તો તમને અત્યારે એવું લાગશે કે આ નવું છે, બટ શીખ્યા પછી તમને એવું લાગશે કે યસ, ઝોન કોન્સેપ્ટ કમ્પ્લીટલી ઓર્ડર બ્લોક જ છે, બરાબર છે. ઇવન મેં એમાં પણ ઓર્ડર બ્લોક શબ્દ યુઝ કરેલો છે, બરાબર છે. ચલો અત્યારે પહેલા આપણે જ્યાંથી છોડ્યું હતું ચેન્જ ઓફ કેરેક્ટર ઉપર મેં લાસ્ટ વિડીયો એન્ડ કર્યો હતો, તો ત્યાંથી જ શરૂઆત કરીએ. થોડુંક રિવિઝન થઈ જાય એટલા માટે થોડુંક આગળથી સ્ટાર્ટ કરી રહ્યો છું. આપણે આ લો પોઈન્ટ ફાઇન્ડ આઉટ કરી દીધો છે. લો પોઈન્ટ ફાઇન્ડ આઉટ કરવાની સાથે આપણે સેકન્ડ શું ફાઇન્ડ આઉટ કરીએ છીએ? આઈડીએમ ફાઇન્ડ આઉટ કરીએ છીએ. અહીંયા આપણને આઈડીએમ મળી ગયો છે. આઈડીએમ કેવી રીતે ફાઇન્ડ આઉટ થાય છે પાર્ટ 2 જોશો એટલે ખ્યાલ આવી જશે. પાર્ટ 2 ની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અટેચ કરી દઈશ. ઉપર આઈ બટનમાં પણ આવતી હશે, તમે જોઈ શકો છો. જેવું આઈડીએમ તમને મળે છે એટલે સ્ટ્રક્ચરનો જે હાઈએસ્ટ પોઈન્ટ હોય છે એ તમને હાયર તરીકે પોઈન્ટ મળી જાય છે. તો એચ મળી ગયો આપણને, વેરી ગુડ. જેવું એચ નું બ્રેકઆઉટ થાય છે, બ્રેકઆઉટને શું કહીએ છીએ આપણે? બીઓએસ કહીએ છીએ, બ્રેકઆઉટ સ્ટ્રક્ચર. તો જેવું બીઓએસ થાય છે અને સ્ટ્રક્ચરનું જે લો પોઈન્ટ હોય છે, આખા જે અહીંયાથી લઈને અહીંયા સુધી સ્ટ્રક્ચરમાં જે લો પોઈન્ટ હોય છે એ આપણને મળે છે હાયર લો તરીકે, એટલે આપણે આને એચએલ કહીએ છીએ. એવરી ટાઈમ તમે આને લો પોઈન્ટ પણ કહી શકો છો, તમારે એચએલ કહેવાની કોઈ જરૂર નથી. તો તમે આને લો પોઈન્ટ પણ કહી શકો છો. તમે કંઈ પણ કહો, ખાલી માર્ક કરવું જરૂરી છે, બરાબર છે. અમુક લોકો આને હાયર લો કહે છે, અમુક લોકો લોઅર હાઈ જે પણ કહે, બરાબર છે. કન્ફ્યુઝન તમારા માઇન્ડમાં ના થવું જોઈએ. સિમ્પલ શું છે કે આ પોઈન્ટ તમારે માર્ક કરવાનો છે. આ તમારો લો છે, આ તમારો હાઈ હતો. હાઈનું બ્રેકઆઉટ થશે, બરાબર છે. જેવું હાઈનું બ્રેકઆઉટ થાય છે એટલે તમને આ પોઈન્ટ મળે છે. આ પોઈન્ટ તમારો એચએલ તરીકે દેખાશે. સિમ્પલ પોઈન્ટ મળી ગયો, એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. હવે તમે શું કરશો? ફરીથી તમે જેવું બીઓએસ થાય છે એટલે શું ફાઇન્ડ આઉટ કરશો? આઈડીએમ ફાઇન્ડ આઉટ કરશો. અહીંયા તમને આઈડીએમ મળી ગયો છે. હવે આ અહીંયાથી બીઓએસ થાય છે, જે જગ્યાએ બીઓએસ થયું હતું ત્યાંથી લઈને આઈડીએમ મળ્યું છે ત્યાં સુધી સ્ટ્રક્ચરનો જે હાઈએસ્ટ પોઈન્ટ હશે એને તમે હાયર હાઈ તરીકે માર્ક કરી દેશો. સિમ્પલ છે. હવે તમને આઈડીએમ મળી ગયું. હવે આઈડીએમ મળ્યા પછી જ્યારે પણ તમારા હાયર હાઈનો જે પોઈન્ટ મળ્યો તો તમને, એનું બ્રેકઆઉટ સ્ટ્રક્ચર થાય છે. અહીંયા તમે જુઓ બ્રેકઆઉટ સ્ટ્રક્ચર થયું છે, એની ઉપર કેન્ડલ ક્લોઝ થવી જરૂરી છે. હવે જેવું આ બ્રેકઆઉટ સ્ટ્રક્ચર થાય છે એટલે અહીંયાથી લઈને અહીંયા સુધી જે પણ માર્કેટનો લોએસ્ટ પોઈન્ટ હશે એ ફરીથી એચએલ તરીકે આપણને મળી જશે. સિમ્પલ. એવી જ રીતે તમે અહીંયા જો ફરી આઈડીએમ મળ્યું એટલે તમને હાયર હાઈ મળી ગયો, વેલ એન્ડ ગુડ. હાયર હાઈનું તમે અહીંયા જુઓ કે બીઓએસ થવું જોઈએ. જો બીઓએસ થતું તો શું થતું કે આપણને એક નવો પોઈન્ટ મળી જતો. અહીંયા ક્યાંક આપણે લોઅર હાઈ માર્ક કરી લેતા, બરાબર છે. સોરી, હાયર લો આપણે માર્ક કરી લેતા, આપણું કામ પૂરું થઈ જતું. બટ અહીંયા તમે જુઓ કે આ જગ્યા ઉપર બ્રેકઆઉટ થયું નથી. બ્રેકઆઉટ નથી થયું, બટ શું થયું છે? જે આપણો એચએલ માર્ક કરેલો હતો ને, જે લો સ્વિંગ હતો, આપણી ભાષામાં આને શું કહીએ છીએ? લો સ્વિંગ કહીએ છીએ. તો જે લો સ્વિંગ હતો એનું બ્રેકડાઉન થઈને કેન્ડલ ક્લોઝ થઈ ગઈ છે. તો આ જગ્યાએ શું થયું? બીઓએસ થયું હોત તો આપણે જે કન્ટિન્યુએશન માર્ક કરતા જતા હતા એ આપણને મળતું જતું. બટ અહીંયા ચેન્જ ઓફ કેરેક્ટર થયું છે, મતલબ કે જે અપ ટ્રેન્ડ ચાલી રહ્યો હતો એ ચેન્જ થઈને ડાઉન ટ્રેન્ડમાં કન્વર્ટ થવાનો ટ્રાય કરી રહ્યો છે. હજુ થયો નથી, કન્વર્ટ થવાનો ટ્રાય કરી રહ્યો છે. તો અહીંયા શું થયું છે? ચેન્જ ઓફ કેરેક્ટર મળ્યું છે. હવે જેવું ચેન્જ ઓફ કેરેક્ટર મળે છે પછી આપણે શું, બીઓએસ મળતાની સાથે શું ફાઇન્ડ આઉટ કરતા હતા? આઈડીએમ ફાઇન્ડ આઉટ કરતા હતા. એવી જ રીતે હવે ફરીથી આપણે આઈડીએમ ફાઇન્ડ આઉટ કરીશું. અહીંયા જઈને તમે જુઓ
એક કેન્ડલ સ્વિંગની ઉપર ક્લોઝ કરી છે એટલે આપણને આઈડીએમ મળી ગયો. આઈડીએમ મળે એટલે શું થાય, સ્ટ્રક્ચરનો જે લોએસ્ટ પોઈન્ટ હતો એ લો મળી ગયો આપણને, વેલ એન્ડ ગુડ, લો મળી ગયો છે, બરાબર છે. જેવું લો નું બીઓએસ થાય છે, અહીંયા જઈને બીઓએસ થાય છે. હવે અહીંયાથી લઈને આ જગ્યાએથી લઈને આ જગ્યા સુધી જે પણ હાઈએસ્ટ પોઈન્ટ હશે એ આપણને હાઈ તરીકે મળી ગયો, એટલે હાઈ પોઈન્ટ આ થઈ ગયો, લો પોઈન્ટ આપણો આ થઈ ગયો. હવે તમે જુઓ કે શું થાય છે. ચલો બીઓએસ થઈ ગયું, બીઓએસ થઈ ગયું એટલે આપણે શું ફાઇન્ડ આઉટ કરીશું, આઈડીએમ ફાઇન્ડ આઉટ કરીશું. યસ, અહીંયા આપણને આઈડીએમ મળી ગયો, આઈડીએમ મળ્યો એટલે શું થશે, લોઅર લો મળી ગયો, વેલ એન્ડ ગુડ. હવે શું થશે, લોઅર લો નું બીઓએસ થઈ ગયું, વેલ એન્ડ ગુડ. લોઅર લો નું બીઓએસ થશે એટલે શું થશે, સ્ટ્રક્ચરનો જે હાઈએસ્ટ પોઈન્ટ હશે લોઅર હાઈ તરીકે મળી ગયો, વેલ એન્ડ ગુડ. હવે તમે શું જોઈ રહ્યા છો કે શું થયું છે, આઈડીએમ શોધીએ છે. ફરીથી આપણે બીઓએસ થયા પછી શું શોધીએ છે, આઈડીએમ શોધીએ છે. તો આ જગ્યાએ આઈડીએમ મળ્યો આપણને, વેલ એન્ડ ગુડ. જેવો આઈડીએમ મળી ગયો એટલે સ્ટ્રક્ચરનો જે લોએસ્ટ પોઈન્ટ હતો એ લોઅર લો મળી ગયો, વેલ એન્ડ ગુડ. હવે શું થવું જોઈએ, આ લોઅર લો નું બીઓએસ થવું જોઈએ, મતલબ કે આની નીચે જતું તો આપણને આ જગ્યા ઉપર સ્ટ્રક્ચરમાં જે પણ હાઈએસ્ટ પોઈન્ટ હતો એ લોઅર હાઈ તરીકે મળી જતો. બટ અહીંયા એવું થતું નથી. અહીંયા શું થઈ રહ્યું છે, આ જે લોઅર હાઈ પોઈન્ટ, જે હાઈ પોઈન્ટ આપણને મળ્યો તો એનું બ્રેકઆઉટ થઈ રહ્યું છે. હવે બ્રેકઆઉટ થશે તો ડાઉન ટ્રેન્ડમાંથી અપ ટ્રેન્ડમાં જવાની કોશિશ કરી રહ્યો છે. આને શું કહીશું આપણે, CHOCH કહીશું. તો CHOCH આપણને મળ્યું, વેલ એન્ડ ગુડ. તો CHOCH થઈ ગયું છે ને હવે અહીંયાથી માર્કેટ અપસાઇડ જવાનો ટ્રાય કરી છે. જેવું CHOCH મળે છે એટલે આપણે શું ફાઇન્ડ આઉટ કરીએ છીએ, આઈડીએમ ફાઇન્ડ આઉટ કરીએ છીએ. અહીંયા આપણને આઈડીએમ મળ્યું, વેરી ગુડ. આઈડીએમ મળ્યું એટલે સ્ટ્રક્ચરનો જે હાઈએસ્ટ પોઈન્ટ હતો અહીંયાથી લઈને અહીંયા સુધી જે હાઈએસ્ટ પોઈન્ટ હતો એ આપણો હાઈ પોઈન્ટ મળી ગયો, વેલ એન્ડ ગુડ. અહીંયાથી તમે જોશો કે હવે આ પોઈન્ટનું બ્રેકઆઉટ સ્ટ્રક્ચર થઈ રહ્યું છે. યસ, થઈ ગયું આ જગ્યા ઉપર. તો આ સ્ટ્રક્ચરનો જે લોએસ્ટ પોઈન્ટ હતો એ આપણા માટે હાયર લો પોઈન્ટ બની ગયો, બરાબર છે. યસ, HL પાછો આપણને મળી ગયો. હવે આપણો અપ ટ્રેન્ડ પાછો સ્ટાર્ટ થઈ ગયો છે, દેખાય છે અપ ટ્રેન્ડ. યસ, ફરીથી બીઓએસ મળતા આઈડીએમ શોધ્યો, 2 પોઈન્ટ આ મળ્યો, બરાબર છે. આ પોઈન્ટ મળી ગયો. હવે અહીંયાથી તમે જોશો બ્રેકઆઉટ સ્ટ્રક્ચર થયું એટલે આપણને આ પોઈન્ટ મળી ગયો. પછીથી આઈડીએમ શોધ્યો, આઈડીએમ શોધ્યો એટલે આ પોઈન્ટ મળી ગયો, બરાબર છે. આ પોઈન્ટનું બ્રેકઆઉટ સ્ટ્રક્ચર થયું એટલે આ પોઈન્ટ મળી ગયો, વેલ એન્ડ ગુડ. બહુ ઈઝી છે, મેં ખાસી એવી પ્રેક્ટિસ કરી છે, દેખાય છે તમને, ખાસી એવી પ્રેક્ટિસ. બિટકોઇનના ચાર્ટ ઉપર 15 મિનિટ ટાઈમ ફ્રેમમાં લગભગ 28 તારીખથી પકડીને અત્યાર સુધીની પ્રેક્ટિસ કરી છે. તમે પણ આ પ્રેક્ટિસ કરી શકો છો, તમને ખ્યાલ આવે કે સ્ટ્રક્ચર મેપિંગ થાય છે કેવી રીતે. હવે આપણે શીખવા જઈ રહ્યા છે ઓર્ડર બ્લોક, બરાબર છે. ઓર્ડર બ્લોક એક એવી વસ્તુ છે ને જે આપણા ઝોન કોન્સેપ્ટથી મેલ ખાય છે, બરાબર છે. ઓર્ડર બ્લોકનો મેઇન મિનિંગ શું છે પહેલા એ સમજી લો. થોડી થિયરી આ વિડીયોમાં આપણે ભણી લઈએ છીએ, ઇવન થોડું પ્રેક્ટિકલ પણ જોઈ લેવાના છે. ઓર્ડર બ્લોકનો મિનિંગ શું થાય છે કે ભાઈ કોઈ બિગ મની, આમાં પણ બિગ મનીની જ વાત છે. આપણા જે પ્રાઇઝ એક્શન છે એમાં પણ બિગ મનીની જ વાત છે, રાઈટ. આમાં બિગ મનીને સ્માર્ટ મની કહેવામાં આવે છે. પેલામાં આપણે એને શું કહીએ છીએ કે બિગ મની કહીએ છીએ, અમુક લોકો એને FIIs, DIIs, ફલાણું ઢીમકાણું, દરેકનું જે મન ભાવે એ બોલે છે, બરાબર છે. બટ બિગ મનીનો મતલબ શું થાય છે કે એ જ્યારે બાય કરશે ને, સમજી લો કે કોઈ એક ઝોન છે, આપણે ઝોનમાં શું કહેતા હતા, બાઇંગ ઝોન, સેલિંગ ઝોન કહેતા હતા. તો બિગ મની જ્યારે બાય કરશે ને ત્યારે માર્કેટની અંદર એક ફાસ્ટ અપસાઇડનું મોમેન્ટમ આવશે, બરાબર છે. આવું જ્યારે અપસાઇડનું મોમેન્ટમ આવે છે, જ્યારે બાઇંગ આવે છે, બરાબર છે, તો એ જે નીચેની સાઈડ એક બ્લોક બને છે એને શું કહેવામાં આવે છે, ઓર્ડર બ્લોક. કેમ ઓર્ડર જ બ્લોક કહેવામાં આવે છે, કારણ કે જ્યારે સમજી લો કોઈ બિગ મનીને સમજી લો 10,000 કરોડ રૂપિયાનું બાઇંગ કરવું છે, 10K કરોડનું બાઇંગ કરવું છે, બટ એટલી માર્કેટમાં આગળ લિક્વિડિટી એવરી ટાઈમ અવેલેબલ નથી હોતી. તો શું થશે, અહીંયાથી પ્રાઇસ ઇન્ક્રીઝ થઈ જશે. જ્યારે પ્રાઇસ રિટર્ન આવશે તો જે બાકી રહી ગયેલા ઓર્ડર છે, સમજી લો અહીંયા 5K ના ઓર્ડર થઈ ગયા હતા, તો બીજા જે 5K બાકી છે એના ઓર્ડર અહીંયા એક્ઝિક્યુટ થવાનું સ્ટાર્ટ થઈ જશે. તો જ્યારે પાછી પ્રાઇસ અહીંયા આવે છે તો આપણે અહીંયાથી બાઇંગ કરી શકીએ છીએ એમના બીજા જે ઓર્ડર એક્ઝિક્યુટ થવાના છે એની સાથે સાથે. તો આને જસ્ટ ઓર્ડર બ્લોક કહેવામાં આવે છે. આપણે ઝોનમાં પણ આવી જ રીતે આઈડેન્ટિફિકેશન કરીએ છીએ, રાઈટ. તો આને ઓર્ડર બ્લોક કહેવાય. હવે ઓર્ડર બ્લોક ફાઇન્ડ આઉટ કેવી રીતે કરવાના છે. ઓર્ડર બ્લોક જ્યારે તમે ફાઇન્ડ આઉટ કરો તો પહેલી વસ્તુ કે ઓર્ડર બ્લોક હાયર ટાઈમ ફ્રેમમાં ફાઇન્ડ આઉટ કરવા જોઈએ. જો તમે ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરો છો, બરાબર છે, 3 મિનિટ 1 મિનિટમાં ટ્રેડિંગ કરો છો તો ઓર્ડર બ્લોક 15 મિનિટ 30 મિનિટમાં તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો. તો ચલો ઓર્ડર બ્લોક ફાઇન્ડ આઉટ કરતા હું તમને બિટકોઇનના ચાર્ટ ઉપર શીખવાડું છું.
બરાબર છે. તમે અહીંયા જોશો ઇવન આપણા માર્કેટમાં પણ તમે પ્રેક્ટિસ કરી શકો છો. નેક્સ્ટ વિડીયોમાં હું આપણું માર્કેટ લઈશ. એફવીજી પણ હું તમને આગળ જતા શીખવાડવાનો છું. બટ આજે એફવીજીનો કોન્સેપ્ટ આપણે છોડી દઈએ છીએ. ઓર્ડર બ્લોક ઉપર વધારે ફોકસ આપીએ છીએ. ઓર્ડર બ્લોકનો મિનિંગ શું થાય છે? મેં તમને શું કીધું કે ઓર્ડર બ્લોક એક એવી જગ્યા, બરાબર છે, એક એવી જગ્યા જ્યાંથી કન્ટિન્યુએશન બાઇંગ આવ્યું હોય. બટ માર્ક કેવી રીતે કરવાનો? જ્યારે તમે નીચેની સાઈડ ઓર્ડર બ્લોક માર્ક કરો છો, મતલબ કે બાઇંગ ઓર્ડર માટે ઓર્ડર બ્લોક બાય કરો છો, તો જે જગ્યાએથી કન્ટિન્યુએશન બાઇંગ આવ્યું છે, બરાબર છે, એની પહેલાની જે સેલિંગ કેન્ડલ છે, મતલબ કે જે ગ્રીન કલરની કેન્ડલ્સ બનવાનું સ્ટાર્ટ થયું છે, એની પહેલાની જે રેડ કેન્ડલ છે એ તમારો ઓર્ડર બ્લોક છે. જેમ કે અહીંયા તમે જોશો તો આ રેડ કલરની કેન્ડલનો હાઈ અને લો હું માર્ક કરું છું, તો આ મારો એક ઓર્ડર બ્લોક થઈ ગયો છે. દેખાય છે તમે? આ મારો ઓર્ડર બ્લોક છે. માર્કેટ અહીંયા જ્યારે ટચ કરશે તો માર્કેટની અંદર એક સરસ મજાનું બાઇંગ આવશે. તમે જુઓ કે આ ઓર્ડર બ્લોક આપણને મળ્યો અને આ જગ્યા ઉપર માર્કેટ અહીંયાથી ટચ થતાની સાથે, જો આ ટચ થતાની સાથે ઓર્ડર બ્લોક, તમે ઓર્ડર બ્લોકની નીચે સ્ટોપ લોસ રાખી શકો છો અને તમે ટાર્ગેટ રાખી શકો છો ઉપરના સ્વિંગનો. જે જગ્યા ઉપર તમારો આઈડીએમ હોય છે, ઇવન તમારો જે પણ સ્વિંગ મળતો હોય તમને તમારા સ્ટ્રક્ચર પ્રમાણે, એ જગ્યાનો ટાર્ગેટ તમે રાખી શકો છો ને તમે જુઓ બૂમ, તમારો ટાર્ગેટ થઈ ચૂક્યો છે. વેલ એન્ડ ગુડ. તો આવી જ રીતે ઓર્ડર બ્લોક ફાઇન્ડ આઉટ થાય છે. અહીંયા પણ જુઓ આ કન્ટિન્યુએશન સેલિંગ આવ્યું છે, તો કન્ટિન્યુઅસ સેલિંગની પહેલાની જે કેન્ડલ છે એને તમે ઓર્ડર બ્લોક કહી શકો છો. અહીંયા પણ તમે જુઓ આ કન્ટિન્યુએશન સેલિંગ છે. વેલ એન્ડ ગુડ. તો અહીંયા આપણે આ જે ગ્રીન કલરની કેન્ડલ બની છે એને આપણે ઓર્ડર બ્લોક તરીકે માર્ક કરી શકીએ છીએ. હવે ઘણા બધા લોકોની અંદર તમે જ્યારે ઓર્ડર બ્લોકના વિડીયોઝ જોશો ને, તો લોકોએ આના ટાઈપ કરી દીધા છે કે ભાઈ આ વેલિડ ઓર્ડર બ્લોક છે કે ઇનવેલિડ ઓર્ડર બ્લોક છે. બટ હું તમને સજેશન એ આપીશ કે વધારે પડતું ડિટેલ કરવાની જરૂર નથી આ ટોપિકને. એનું કારણ હું તમને એવું કહું છું કે જ્યારે તમે એક વસ્તુની અંદર વધારે પડતા પ્રોબ્લેમ્સ ફાઇન્ડ આઉટ કરો છો ને, પ્રાઇસ એક્શનમાં પણ એવું જ થઈ જાય છે. તમે જ્યારે પ્રાઇસ એક્શનને સિમ્પલ રાખશો ને, સપોર્ટ રેઝિસ્ટન્સ, બાઇંગ ઝોન, સેલિંગ ઝોન, ટ્રેન્ડ કોન્સેપ્ટ સુધી રાખશો ને, ત્યાં સુધી તમને બહુ ઇઝી લાગશે. બટ એની અંદર ઘણા બધા લોકો ચાર્ટ પેટર્ન્સ નાખી દે છે, વોલ્યુમ્સ નાખી દે છે, ઘણી બધી વસ્તુ એવી નાખી દે છે કે આટલું રિટ્રેસમેન્ટ થયું તો આટલું જ મોમેન્ટમ આવવું જોઈએ. ત્યાં પછી પેલું એ પણ લગાવી દેશે, શું કહેવાય છે એને, ઘણા બધા લેવલ્સ ફાઇન્ડ આઉટ કરે છે, પીવોટ પોઈન્ટ નાખી દે છે. ઘણી બધું વસ્તુ નાખવાથી હંમેશાના માટે ટોપિક હાર્ડ થઈ જાય છે. તો હું તો તમને એવું કહીશ કે ઓર્ડર બ્લોક જેટલું મેં આ તમને શીખવાડ્યું કે કન્ટિન્યુઅસ સેલિંગની પહેલાની જે બાઇંગ કેન્ડલ હોય, મતલબ જે કન્ટિન્યુઅસ રેડ કેન્ડલ બની રહી છે એની પહેલાની બાઇંગ કેન્ડલ હોય, એ તમારા માટે સેલિંગ એરિયા છે, મતલબ કે સેલિંગ ઓર્ડર બ્લોક છે. અને જે કન્ટિન્યુએશન બાઇંગ કેન્ડલ છે એની પહેલાની જે સેલિંગ કેન્ડલ છે એ તમારા માટે બાઇંગ ઓર્ડર બ્લોક છે. બરાબર છે? આટલું તમે માર્કઆઉટ કરો. જુઓ એક્ઝેક્ટલી માર્કેટ એ જ જગ્યા ઉપર આવીને સેલ જુઓ તમે, આ એક્ઝેક્ટલી આ જગ્યા ઉપર આવીને તમને નીચેના સ્વિંગ, અહીંયા તમારો સ્વિંગ છે, તો સ્વિંગ સુધીનો ટાર્ગેટ તમને કેટલો સુપરબલી મળી ચૂક્યો છે. દેખાય છે તમને? માર્કેટની અંદર બહુ ઇઝી વર્ક થાય છે આ વસ્તુ. આ તમે ફાઇન્ડ આઉટ ઇઝીલી કરી પણ શકો છો. બરાબર છે? બટ જ્યારે તમે આને બહુ હાર્ડ કરતા જશો, હવે આપણા ઝોન કોન્સેપ્ટમાં આપણે કેવી રીતે માર્ક કરીએ છીએ? આપણે આટલું માર્ક કરીએ છીએ. કેમ આટલું માર્ક કરીએ છીએ? બિકોઝ કેન્ડલ અહીંયા સુધી ગઈ છે એટલા માટે. તો આ બંને એપ્રોક્સિમેટલી સેમ વસ્તુ છે, બટ તમે ઓર્ડર બ્લોક આવી રીતે માર્ક કરી શકો છો. હા, ઓર્ડર બ્લોકને ટ્યુન કરવાની એક મસ્ત રીત એ છે કે જ્યારે હું તમને એફવીજી શીખવાડીશ ને, ત્યારે તમને ક્લિયર કરીશ કે ઓર્ડર બ્લોકની નીચે એફવીજી પણ બનતું હોય ને, તો એ બહુ સરસ છે. સમજી ગયા તમે? એ બહુ સરસ રીતે વર્ક કરશે. જેમ કે તમને વાત કરું, અહીંયા એફવીજી પ્લસ ઓર્ડર બ્લોક બંને બની રહ્યા છે, તો ધીસ ઇઝ વેલ એન્ડ ગુડ. બટ તમે અહીંયા જેવું જોશો ને, આ એક જગ્યા છે, બરાબર છે, આ એક જગ્યા છે જ્યાં તમને એફવીજી કમ્પ્લીટલી જોવા નથી મળતો. બરાબર છે? તો આ વર્ક નથી કર્યું. બરાબર છે? અને દરેક વસ્તુની એક એક્યુરસી હોય, એવરી ટાઈમ વર્ક કરે એવું જરૂરી જ નથી. એમ તો તમે અહીંયા જોશો તો આ જગ્યા ઉપર વર્ક કર્યું છે. બરાબર છે? આ ઓર્ડર બ્લોક છે, અહીંયાથી તમારી એન્ટ્રી થાય છે, અહીંયા સ્ટોપ લોસ મૂક્યો છે, તમને ટાર્ગેટ મળ્યો છે. દરેક વસ્તુની એક એક્યુરસી હોય છે. બટ યસ, આની તમે 65-75 સમથિંગ એક્યુરસી પકડીને ચાલી શકો છો. તો આજે આપણે શું શીખ્યા? ચેન્જ ઓફ કેરેક્ટર એન્ડ ઓર્ડર બ્લોક શીખ્યા. હવે નેક્સ્ટ વિડીયો જોઈએ તો આ વિડીયો ઉપર તમારે એટલીસ્ટ 500 કોમેન્ટ પૂરી કરવાની છે. આવા જ વિડીયો જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. થેન્ક યુ સો મચ મિત્રો.